गुजरात के वडोदरा के नंदेसरी में मिनी नदी के पास लापता 28 वर्षीय युवक का शव रिवॉल्वर के साथ मिलने पर मामला गहरा गया है। वडोदरा में पेट्रोफिल्स कंपनी निकट मिनी नदी के पास एक युवक का शव देखे जाने पर जवाहर नगर पुलिस थाने में मामले की जानकारी दी गई थी, जिसके चलते एसीपी समेत के पुलिस अधिकारी मौके पर पहुंचे। इस युवक की शिनाख्त नापाड़ गांव के 28 वर्षीय समीर राठौड़ के रूप में हुई है, जिसके शव के पास ही पड़ी हुई एक रिवॉल्वर भी बरामद हुई है। इस शख्स ने आत्महत्या की है या उसकी हत्या हुई है, ये तफ्तीश पुलिस कर रही है। खूब ज दुखद घटना बनी गई है। अमरा कोयली गामनो भाणो छे समीर राठौड़ करीने ए अहींयानी अत्यारे डेड बॉडी मળી છે પેટ્રોલ ઓફિસ ને નંદેશ્રી રોડ પાસે અને અમને પણ હાલમાં મિત્ર વર્તુળ દ્વારા જાણવા મળ્યું કે આ રીતના થયું છે। ગઈકાલ સાંજથી એ છોકરો મિસિંગ હતો। ગઈકાલ સાંજથી તમામ બધા મિત્ર મંડળને બધામાં એનો ફોટા બી વાયરલ હતા અને શોધખોળ ચાલુ હતી। પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી જાણ કરેલી હતી। પોલીસ ડિપાર્ટમેન્ટ બી શોધખોળ જાણ ચાલુ જ હતી અને આજે અત્રે આપણે ઉપસ્થિત છે। પછી એને કંઈક એની પાસે રિવોલ્વર જેવું કંઈક સાધન છે પડેલું એવું જાણવા મળ્યું છે। સુસાઇડ કર્યો છે કે શું એ તો પોલીસ તપાસ કરશે ત્યારે જાણવા મળશે। हाँ, पोलीस स्टेशन पर अजाण्या माणसनो एक फोन आवेलो અને કીધું કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે પેટ્રોફિલ્સ કંપનીની સામેના અવાવરૂ રોડ ઉપર। તો બનાવ સંબંધે એવું છે કે મરણ જનાર છે આઈડેન્ટિફાઈડ થઈ ગયા છે। સમીરભાઈ મકસૂદભાઈ રાઠોડ કરીને નામ છે એમનું અને હાલમાં એમની ડેડ બોડી અહીં પડી છે અને એમની પાસે એક પિસ્ટલ જેવું વેપન પણ એમની પાસે દેખાય છે। એમના મોબાઈલ ને એ બધું ચેક કરતા જોવા મળ્યું છે કે સુસાઇડ છે।